ચાલો મિત્રો, આજે આપણે ગયા છીએ તલના ખેતરમાં આંટો મારવા. જોઈ લો, આ ખેડૂતે તલના વાવેતર કર્યા છે, પણ તલમાં પણ કંઈ બહુ જામે એવું નથી. જોઈ લો, 10 થી 12 વીઘાના તલ દેખાય છે ખેડૂતના. આ 2 મહિનાના ખેડૂતના તલ થઈ ગયા છે. ફાલ નથી કે છોડમાં એવું કોઈ આમ લૂણ નથી કે છોડમાં આમ આપણે સારો લાગે એવું. જોઈ લો, આજે તારીખ થઈ 6/4/2025. જોઈ લો, અહીંયા જો વચ્ચે રાવા પડ્યા છે. જીરાની જેમ તલમાં પણ રાવા પડવા મળી ગયા છે. તો આ સાલ તલમાં બહુ કાંઈ એવું મૂળ છે નહીં. જોઈ લો, ફાલે નથી એટલો બધો અને વિકાસે નથી છોડનો એવો બધો. ગઈ સાલ બધા 10-12 મણના વિકાયા હતા. આ વખતે 5-6 મણના વીઘા થશે. ગઈ સાલ કરતાં તલના વાવેતર ઓછા છે અને છે એમાં કાંઈ છે નહીં, કોઈ દમ વગરનો છોડ છે. આ વખતે ઉતારા બધા ગઈ સાલ બધા 10-12 મણના ઉતારા હતા. આ વખતે 6-7 મણના વીઘાના વરણીએ ઉતારા આવશે એવું દેખાય છે. કારણ કે જો આ 2 મહિનાના કમ્પ્લીટ તલ થઈ ગયા છે, પણ કોઈ જાતનું લૂણ નથી. આ તડકો, આ મહેનત, આ ખર્ચો, 5-7 કે 8 મણના વીઘા આવે, આમાં ખેડૂત બચારા શું લઈ લે. જોઈ લો, આપણે આવી ગયા છે પલાસા રામપીડાની સીમમાં વાડી છે. વાડીમાં તલ જોવા માટે. જોઈ લો, આપણે સર્વે કર્યું બધા ગામમાં, આપણે આખા ગામમાં બધે સર્વે કર્યું, પણ ક્યાંય આથી મોટા તલ ક્યાંય જોવા આપણને મળ્યા નથી. મોટા મોટા આ તલ છે. હજી જો ક્યાંય ઢીચણ હમણાં તલ જોવા નથી મળ્યા. એટલે આ વખતે તલમાં કાંઈ છે નહીં, કારણ કે આ વખતે વાતાવરણ અનુકૂળ નથી. દિવસે તડકો પડે છે અને સવાર પડે ઠંડી લાગે છે. એટલે ઠંડીના લીધે વિકાસ નથી થઈ શકતો. કારણ કે અત્યારે સવારમાં જુઓ, આપણે સવાર પડતા પડતા રાતે ગરમી છે, સવારમાં આપણે ઠંડી લાગે છે. જો કોઈ વિકાસ જ નથી, કોઈ ફાલ જ નથી આમાં. છોડ હાવ મૂળ વગરના છે. જો ખેડૂએ પછી સાઈડમાં આ રીંગણનું વાવેતર કર્યું છે. જોઈ લો, આ શું છે, કાયમની આવક થઈ જાય ચાલુ. આ એક દૂધનું ગમે આપણે ઢોર હોય એના જેમ એકાદરા માલ ઉતરે ને એકાદરા ખેડૂતને ઇન્કમ ચાલુ રહે. જો તો આ તલ છે, કોઈ મૂળ વગરના તલ છે. જોઈ લો ખેડૂત મિત્રો, એટલે તલમાં આ સાલ ખેડૂતને બહુ લેવાનું છે નહીં કાંઈ. એક જગ્યાએ નહીં, હરેક જગ્યાએ જો આ પ્રકારના રોગ છે, પીળિયા રોગ જેવું છે તલમાં. જોઈ લો, આ પ્રકારના છોડ છે. એટલે આ વખતે ખેડૂતને તલમાં કાંઈ વરેવું લાગતું નથી. મહેનત કરવી પડશે, તડકાનું પાણી પાવું પડશે. જો આ પાણી ઓછાના લીધે આ પ્રશ્ન રહે. તલના છોડ સુકાવા મળી ગયા અને કાંઈ લેવાનું છે. એટલે જો આ રાવા પીડ્યા છે. અહીંયા જો રાવું છે, અહીંયા મોટા છે, સામે પીળિયો રોગ છે. જોઈ લો, એટલે આ સાલ તલમાં બહુ કાંઈ ખેડૂત લેવા જેવું છે નહીં. જોઈ લો, આમાં ઉતાર આવે નહીં. આ 2-3-4 મણિયા વીઘા ઉતાર આવે. આ છે, પણ આ વલ વગરના છે. ઠંડીના લીધે વલ કરીએ કે નથી છોડ, અને ફાલે પણ નથી. જુઓ, ડેડા બહુ હાઈટ નથી કાંઈ ડેડામાં, ન કે ફાલ પુષ્કળ હોવો જોઈએ, આમાં ફાલે નથી. હેમર વાવેલા છે. આ 6 થી 7 મણનો વીઘો આવશે આ તલનો. જોઈ લો, એટલે આ વખતે ખેડૂને તલમાં બહુ કાંઈ લેવાનું રહેશે નહીં. અને ભાવમાં પણ નથી. ગઈ સાલ ભાવે સારા હતા. ગઈ સાલ ભાવ બધા 2500-2700ના હતા. આ વખતે ભાવે બધા 1700 થી 1900-2000 સુધીના ભાવ છે તલના. જોઈ લો ખેડૂત મિત્રો, આગળ ઉપર કોઈ એક્સપોર્ટ ખુલે નિકાસ થાય તો ભાવ મળશે. બાકી અત્યારે ભાવ તલમાં નથી. યાર્ડના બધા 1700 થી 1900-1950ના ભાવ છે તલના, સારા તલના. જોઈ લો, આખા ઓલામાં ક્યાંય તલમાં ક્યાંય જામે એવું છે નહીં. જો હાવ છોડ હાવ નાના 3-4 મણનો વીઘો હવે આવા તલ હોય ને, એટલે આમાં ખેડૂને ઉલટાનો ખર્ચો પણ માથે રહે. જો આ પીળિયા રોગ છે. આ સાલ તલમાં બહુ કાંઈ લેવાનું છે નહીં. જોઈ લો ખેડૂત મિત્રો, આ તલ ક્યાંય પણ આખી સીમમાં રેખડા આપણને ક્યાંય ઢીચણ હમણાં તલ આપણને જોવા મળ્યા નથી. આ બધા 2-2 મહિનાના વાવેતર થઈ ગયા. હવે જોયું આગળ ઉપર કેવા થાય છે. અત્યારે આ પોઝિશન છે તલની ખેડૂત મિત્રો. ચાલો હવે વિડીયોને આપીએ આપણે અહીંયા વિરામ.